સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય. કાંતિ કાકા ને ના, એ બાજુ બેઠા, આ બાજુ બેઠા, આ બાજુ ઘણે 3-4 પોઠે બધા. કાંતિ કાકાએ બહુ વડની વાત કરી કે ઘડતર કરવા માટે હાથમાં હથોડો લ્યો. હવે હથોડો લઈને જો કામ થાય તો અમે એ કંઈ ઊભા ના રહે. કારણ કે પથ્થરને ઘડવો હોય તો ઉપરથી ઘણ એમ પેલા થોડા માર્યા જ કરવા આવે. એક દાડો ઊભું રહેવાય, એક હથોડો વાગે ત્યાં ઉપડી જાય કે મૂવોના મોક્ષ તો આવતે જન્મે થશે. કલ્યાણની કંઈ આ જરૂર છે? અત્યારે આ જગત મળ્યું, સારું સુખ ભોગવી લઈએ. અને આવું બધું કંઈ હથોડા ખાવા અહીંયા આવ્યા છે? અહીં તો પ્રસાદ ખાવા આવ્યા હોય, આનંદ કરવા આવ્યા હોય, અને એ બધું કરવાનું હોય. હથોડા ખાવાય નથી આવ્યા. એટલે કહેવાનું શું છે કે આ એક એ મહિમાને કહેવાય. હથોડા એટલે પ્રેમના પેટના વચનો કહેવાના. મહારાજ કહ્યું ને પેલા એક વચનાવતની અંદર કે ખાસણા 5 ખાસણા મારે તો એ પાછો પડે નહીં. એટલે ખાસણા એટલે આપણા જોડા જેને કહીએ ને, અને પાછા નળ જડેલા હોય બરાબર લોખંડનું નીચે, અને એ જોડો લઈને માથામાં મૂકે તો એક લોહીનો ડકડો. એ પણ મહારાજે વાત કરી કે 5 ખાસણા મારે તો પણ સત્સંગમાંથી મન પાછું ન પડે, અને સેવામાંથી પાછું મન ન મળે. કોઈ બીજો વિચાર કે સંકલ્પ ના થાય કે ચાલો અહીંયા મોક્ષની શી જરૂર છે, બીજે થશે, આવતે જન્મે છે, એવો વિચાર ના આવે. એટલે આ એક વસ્તુની દ્રઢતા આપણે હોય તો એ ના થાય. એટલે પ્રેમનો ખાસણા છે. સંતો છે કે ભગવાન છે એ કોઈ એ હથોડા લઈને કે નળવાળા જોડા લઈને મારતા નથી, પણ આ વસ્તુ છે. એટલે આપણને જરા વસવું લાગે એવી વાત કરે કે આપણું મનને ફેરવવું છે. કારણ કે મન છે એ આપણું અંગ નક્કી કરીને બેઠું ને એમાં જ ફેરવણી થાય એટલે આપણું એ થાય. પણ હમણાં વાત જેમ કરી કે મનનું ધાર્યું મૂકવા માટે જ આવ્યા છે. પહેલાં પહેલું એ છે કે એ મનનું ધાર્યું મૂકી દેવાનું છે. એ મનને પ્રમાણે ચાલીએ તો પાછું આપણે હતા એના અહીંયા છે. એટલે મન મૂકે તો જ આખું કામ જબરદસ્ત થાય છે. તો સ્વામી કહે છે કે અનંત જન્મ સુધી મન ધાર્યું કરવું છે, પણ આ જન્મે ભગવાનને સંત રાજી થાય એમ કરવું છે. એવો દ્રઢાવ, એવો નિશ્ચય, એવી શ્રદ્ધા, વિશ્વાસ, મહિમા એમને ધર્મ હોય તો પછી એને કોઈ ફેરફાર થાય નહીં કે આ જન્મે એ જ કરવું. અરે તો જરા કહીને પાછું ચાલ્યું જવાય એવું નથી. કોઈ બોલે આ તો સમાજ છે મોટો, કોઈ આપણને કંઈ શબ્દ કહી જાય, આપણે સારી રીતે સેવા કરતા હોય, વ્યવસ્થિત કરતા હોય, અહીં શું કરે તો આમ તેમ, એટલે કંઈક ને કંઈક શબ્દો પણ આવી જાય અને એને લઈને પણ મન પાછું કરવું. જો મહિમા હોય તો બહુ સારું ભાઈ કે આપણે નોકરી કરીએ છીએ ત્યારે આપણો સાહેબ કંઈક બોલી પણ જાય છે, બીજી રીતે કંઈક આપણને ટોકે છે, આપણું અપમાન પણ કરે છે. આપણા બધા કાર્યો વ્યવહારિક સંસારમાં ઘરમાં પણ થતું હોય, બૈરા છોકરા સાથે પણ એકબીજાને, પણ છતાંય શાંતિથી નિરાકરણ કરી અને કામ પાછું ચાલુ રાખીએ છીએ. એમાંથી કંઈ બીજો વિચાર આવતો નથી. એમ સ્વામી કહે આ પણ આપણે જો ઘર સંસાર આપણો પોતાનો માન્યો હોય તેમાં કંઈ દુઃખ ન થાય અને સારી રીતે પોતાનું કાર્ય થઈ જવાય. તો આ વસ્તુની અંદર આપણા જે કહ્યું કે નિષ્કુળાન સ્વામી કે જેમ જનુરીને હૈયે હેત છે સદા સૂતની સાથ, એટલે જેમ બાળકોને છોકરાઓને એના માતાને જેની સાથે પ્રેમ છે તો એ છોકરાને કડવા ઔષધ પાય છે. કડવું ઔષધ પાય એટલે શું? નાનો છોકરો જન્મે પછી એ છોકરાને અંદર રોગ કોઈ જાતનો ન થાય, અમુક જીવાતો એની અંદર ન પ્રસરે, એને માટે પહેલાં જમાનામાં ઔષધ એટલે કડવું કાથ એવું પાતા હતા. થોડીક 1 ચમચી 2 ચમચી પી દે, પણ તે ઘડે છોકરાને બહુ કડવું ને વહવું લાગે એટલે મોડું આમ કરી નાખે, હાથ આમ પછાડે, પગ આમ પછાડે, હું આમ ત્યાં પણ પેલી માં છે પગને જરા દબાવે, હાથને પણ દબાવી અને એક આમ ચમચી નાખી દે, ઘરે ઉતારી જાય. પણ તે ઘડે છોકરાને લાગે વસવું, કારણ છોકરો અજ્ઞાન છે. છોકરાને એમ થાય કે આ મને ભાઈ છે એ મને દુઃખ છે, દુઃખ એવું કરે છે એને એમ, પણ એ છોકરાને ખબર નથી કે મારી માતાને મારા તરફનો પ્રેમ છે, એટલે પ્રેમ છે માટે કડવું થઈને મારું શરીર સારું રહે, નિરોગી રહે, મજબૂત જે તાંબા જેવું થાય એટલા માટે થાય છે એવું ખબર નથી.
પછી એવો છોકરો જે છે અને એ જે તૈયાર થયો હોય એ પછી મજબૂત છોકરો થઈ એમ. અત્યારે જેવું માય કાંગલા જેવું ના થાય. મમ્મી મારે બત્તી કર, મારે લઘુ કરવા જોઈએ. ભાઈ જાને થોડો મને ઢીચેની ચાલતા ચાલતા ગબડી પડે 4 વખત. અને પેલો તો ઢીચેની એક આટલો ઉમરો હાથ હોય ને આમ કરી આમ પડી જાય. એટલે એ કહેવાનું માતાનું ધાવન છે. અને આવા ઔષધ એટલે એને કડવું લાગે પણ છતાં એ મોટો થાય તેને ખબર પડે કે નહીં, મારી માતાએ મારે માટે જે ઔષધ મને વાવ્યું છે એટલે એ રીતે મને કહ્યું છે મારા સારા માટે હતું અને મારા શરીરના માટે સારું. તો એ છોકરો એમ પોતાની રીતે જીવનમાં છે. એમ આપણે સંત સત્સંગમાં આવ્યા છે તો આપણા સંત એ મા સમાન છે. મા બાપ એ આપણે ભગવાન બાપ છે. એમ આપણે ગમે તે કહે તે ઘડીએ થોડું વસવું લાગે છે પણ આપણા અવયવો ફેરવવા છે. આપણી અંદર રહેલા જે માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, અવગુણ છે, અભાવ છે, આ બધું કાઢવું છે. હવે એ બધો કચરો કાઢવા માટે પછી હથોડા લેવા જ પડે ને. એને બરાબર હરખું પછી એને હથોડો ગળીને શું કરું છું, પથ્થરને મૂર્તિ બનાવી છે. પછી આ પૂજવા લાયક થઈ જાય. જે પથ્થર અણઘડ હતો એને ઘડીને એવો પેલા કારીગરે કર્યો, મૂર્તિઓ બની ગઈ. અને એને આપણે આજે દર્શન કરીએ. એટલે ઘડતર તો કરવું જ પડે. ઘડતર વગર કંઈ થતું નથી. એટલે આપણું ઘડતર શું છે કે સત્સંગમાં રુચિ થાય, સત્સંગની વિશે દ્રઢતા થાય, સત્સંગનો ખૂબ ખૂબ મહિમા સમજાય, સત્સંગની અંદરના જે નિયમો છે એને પાડવાનું બળ મળે. અને આવી રીતે આ સેવાની વાતો કરી, એ બીજી ત્રીજી કરી. આ સામત પટેલ બેઠા છે, પોટલું લઈને જતા રહ્યા આ બાજુ, પણ ક્યાં મૂક્યા ખબર ના પડી. મને કહેવાનું શું કે એટલો ઉત્સાહ કે ભગવાનનું મંદિર થાય છે તો આપણી મિલકત ભગવાન માટે જ છે ને. બધું ઘર બખરી આખી આપી દે. એમ તેદારની તો વિચાર થાય કરું ભાઈ આપણે ખાઈશું શું. ભલે બહેરા છોકરાનો વિચાર પોતાનો પહેલો વિચાર હોય કે આપણું શું થશે. આમ માણસને થઈએ પણ કે કાંઈ આપણું કંઈ જ ભગવાનને અર્થે છે. ભગવાન બધી સંભાળ રાખે છે તો બધું ઘર વખરી આખી લઈને ગઢડા આપીએ. એટલે આવો જો આપણને મહિમા છે તો એને બહુ વિચાર પછી રહેતો નથી કોઈ પણ જાતનો. અને એને ગમે તેટલું વસમું થાય, ગમે એટલું થાય. હવે એવી સેવા કરનાર માણસને સત્સંગમાં તો પાછું અપમાન થાય. એને કોઈ જાતની દેખરેખ ના રાખે. હવે સેવા કરતા એને કોઈ પૂછતું ના હોય. અને એ બધું એવું થઈ જાય તો પણ મન પાછું પડી જાય. પર્વતભાઈ હતા એ મહારાજના ભક્ત હતા, કણબી પટેલ હતા અને બહુ જ સેવાભાવી હતા અને ખેતીની કામ કરતા. એ વખતે એની જે સેવા એટલે પોતાની આવકનો અડધો ભાગ આપી દે, 50%. અને મહારાજ જેમ રાજી થાય એમ કરવાનું. મહારાજ એમને ત્યાં ગયા, કાઠી દરબારો લઈને બધા. તો એની સાથે ઘોડા પણ હોય. તો એને જે ખેતીવાડી એટલે પેલા જે ઘાસની ગંજીઓ કરી હોય તો દરબારો તો ગંજીઓ મૂકી દીધું છૂટું. ઘાસને થોડું લઈને બાજુમાં નાખે તો બગાડી ના થાય અને બરોબર થાય. ઘોડા ત્યાં વર્ગ આખી ગંજી બગાડે તો આખા વર્ષનું ખંડ નકામું થઈ જાય. પણ એ છૂટા મૂકી દીધા અને બધા ઘોડા બધા કરવા માંડ્યા. મહારાજ પછી ચંદીની વાત કરી કે ચંદી એટલે પેલો બાજરાનો ઘરમાં ભરેલો હતો, તાજો બાજરો આવ્યો હતો ખેતરમાંથી કે ત્યાં પડેલો હતો, 2-3 કળશીનો ઢગલો. એમાંથી કોથરા ભરેલો ડાબરા ઓલા તોબરા એટલે ઘોડાને ખાવા માટે મોડું રહે અંદર અને બાજરો ખાય. તેની ચંદી કહે ને તે પણ મેથી 200, 300, 400 બધું મળે. હવે એમાં ઘોડું થોડું વેરે ને થોડું કરે ને પણ ખાય એ સારું. તોય પર્વતભાઈને એમ ના થયું કે મહારાજ આ બધા ક્યાંથી લાયા તમે રખડતા, કંઈ એને વિવેક નથી. અનગઢ જેવા માણસો અમારું ઘાસ બગાડ્યું, મારી આ બધી બાજરી બગાડી, એવું કાંઈ નહીં વિચારે. કૂદે મહારાજ બહુ સારું. આમ આનંદ મહારાજ મારે ત્યાં પધાર્યા, ભક્તો પધાર્યા, આનંદ થઈ ગયા. મહારાજે જમવાડું કર્યું તો જમવામાં ઘી પીરશે. કંસારો ને કંસારો નહીં, પહેલાં ધારે ઘી આપવાનું છે. ધારે આજે આનું વેવા છે ને વેવાની અંદર કંસાર કર્યો છે ને ધારે ઘી આપવાના છે. હા, આમ ચમચી નહીં. આમ વાડીએ ઘા આપે ઘી રેડે એટલે આનામાં થોડું રેડે, પછી બીજામાં રેડે, પછી ત્રીજામાં રેડે. જેમ બધું પે એટલે થાય. પણ શ્રીજી મહારાજે તો બધાને પંગતમાં દરબારમાં બેસાડે અને આમ ઘીની ધાર કરી તે વચ્ચે બંધ જ ના થાય એટલે નીચે પણ ઢરી જાય. નીચે ઢરે એટલે તો થાય ને અરે મહારાજ કંઈ સમજો તો કે નથી, આ નીચે ઢરે છે થોડું એ વિચાર આવી જાય. પણ પર્વતભાઈ કૂદવા માંડી પડ્યા. મારા વાલા એ બહુ લીલા કરી, મારા વાલાની અલૌકિક લીલા, આવી લીલા કોઈ દી જોઈતી નથી. આવો પેલા બગાડ્યું એ પોતે જાતે કરે છે પણ એનો મહિમા હતો. તો શું કે એનો વિચાર કંઈ આવતો નથી. આપણા સમાજ માટે અરે આપણા કુટુંબ પરિવાર માટે આપણે અનંત ઘણું આપણે આ પ્રમાણે વાપરીએ છીએ, એ છૂટથી વાપરીએ છીએ. તોય મનમાં આપણને આનંદ કે હો
આ તો શું આપણે ત્યાં વરો થયો જબરજસ્ત, અને લગ્નમાં તો ધામધૂમ કરીને 4 વાગ્યા અને બધા જબરજસ્ત રૂપિયાનું તોરણ બાંધેલું અને બધી રીતે ધામધૂમથી દીકરી પહેરાઈને દીકરો પહેરાવો, એવું બધું થાય. એમાં પણ આનંદ થાય. અહીં આવે તારે બાજી ખબર સ્વામી આ વખત વરસ બહુ મોડું છે, તમે વાત કરો પણ નહીં ચાલે. હાલે આ છોકરામાં 2-5 લાખ ખર્ચી નાખ્યા, ધામધૂમ ગજનું પધરાવરું અને બધી વાનગીઓ કેટલી બધી, શાક ને બાક ને મિષ્ટાન કેટલી જાતનું, આ બધો ખર્ચો થાય એમાં વિચાર નથી આવતો, પણ અહીંયા આવી જાય. પણ સ્વામી કહે છે કે આપણે જો ભગવાનનું વસ્તુ બનાવી હોય અને આવી વસ્તુ થઈ હોય તો તે એટલે એ અથોડો વાગે કે આટલું સેવા કરજો, તરત જ મન પાછું પડે કે આ તો માગે જ છે. ભાઈ એ માગતા નથી, એમને કંઈ બૈરો નથી, છોકરો નથી, એને કોઈ પરિવાર નથી, એને તો ભગવાન માટેની વસ્તુ. એટલે આવી જો આપણી જે નિષ્ઠા અને સમજણ હોય તો આ કાર્યકર તરીકેની આપણી સેવા સર્વોપરી થઈ જાય. એટલે મહારાજના આપણા જે નિયમો છે, મહારાજે આપેલી જે આપણને આજ્ઞાઓ છે એમાં આપણે રહેવાનું. વધારે શોભા આપણી શું છે, કાર્યકર તરીકે આપણા બહાર જઈએ તો પણ આપણી છાપ રહેવી જોઈએ કે આ ભાઈ સ્વામિનારાયણ છે, યોગીજી મહારાજ છે, એટલે કાર્યકર બરાબર. નકર ત્યાં જઈને પાછું આપણે બીજે મોડું નાખી દઈએ, હોટલમાં બેસી જઈએ, ભજીયા ખાવા બેસી જઈએ, પીઝા ખાવા બેસી જઈએ, વળી પાર્ટીમાં જઈને પાછું જરા બાટલી ચડાવતા, એ કાર્યકરની શોભા નહીં. શોભા એના ધર્મ નિયમથી છે. આપણી શોભા છે એ આજ્ઞા, ઉપાસના અને ધર્મ નિયમની છે. એટલે એ તો આપણું સચવાવું જોઈએ ખરો કાર્ય કરીએ, અને એ જે છે એની સેવા સરસ થાય છે. તો આપણે જે પાઠ પૂજા કરીએ છીએ, હવે આજે કેટલાકને પૂજા કરતાં શરમ આવે, પૂજા કેમ અલા ભાઈ કરો, મારાની આજ્ઞા છે. એમાં આ પહેલાં કહ્યું સમય બધાને મળે છે, એટલે કહ્યું સમયો છે, સમય છે પણ ના પૂજા કરવાનો સમય નથી. અહીંયા તો ટાઈમ ઇઝ મની. પૈસા સાથેની પ્રીત, પૈસા મળે કઈ રીતે એને માટે બરાબર વ્યવસ્થિત આપણો કાર્યક્રમ કરો, એને માટે ના નથી. 100% એનો વિચાર કરો, પૈસા મળે એ માટે કરો. એ પૈસા અને વાપરવા ભગવાનના કામો, આપણા વ્યવહારમાં, સંસારમાં, કામમાં વાપરીને કરો, પણ સાથેનો સમય છે એ પણ ભગવાન માટે પણ કાઢો. એ કરીને પણ આપણે સમય પણ ભગવાનને માટે આપો. એટલે જો પેલા કહ્યું ટાઈમ ટેબલ પોતે નક્કી કર્યું સવારથી ઉઠે તેથી, તો બધા વચ્ચે ટાઈમ ઘણો મળી જાય ભગવાન ભજવા માટેનો. કલાક તો ઓછામાં ઓછો મળે, ભલે 24 કલાક આપણા રાત્રિ દિવસના છે. હવે 24 કલાક તમે ઊંઘી જાઓ, તમે 8 કલાકની નોકરી કરો, પછી કોઈ હગાવાલાને મળો, કોઈક બીજાને મળો, એ કરતાં કરતાં પણ આપણને ઊંઘની કાઢતા અને બીજાને મળતા થતા પણ કલાક, 1.5 કલાક, 2 કલાક આપણે જેટલો જોઈએ એટલો કાઢી શકીએ. કારણ કે આપણે બધા શણગાર સજવામાં, શરીરના શણગાર સજવાના ને બીજા બધાને નાવા ધોવામાં કલાક, બાથરૂમમાં મેંથી ઉજળું થવાનું નથી. હવે એ છે એમનું છે કે એમાંથી બહાર હોનું આવવાનું નથી, પણ તો એ અડધો કલાક આમાં બધું તેલને ફેલને અત્તરને બધું ચડાવવાનું કરવાનું. દરરોજ દાઢીમાં આપણો ટાઈમ જાય છે. સેવિંગ કરવાનું, સેવિંગ કરવાનું ભેગું આપણે લઈ જઈએ, પણ પૂજાનું આપણે પોકેટ લઈએ કે બહાર નીકળે એટલે પેલું સેવિંગનું પહેલું મૂકે કે રજામાં સવાર કરવાની, પછી ક્યાં ગોતું તેને સંભાળીને મૂકે. અને જો બહાર ગયા હોય ને ત્યાંથી પાછો આવીને પેલું સેવિંગનું લઈ જાય. પૂજાની વાત કોઈને સાંભળે જ નહીં. તારે એ સાંભળવું જોઈએ આપણને કે પૂજા મારે કર્યા વગર મારે અન્ન પાણી લેવાય નહીં. એવું જો આપણને હોય, કારણ ભગવાન તો અહીંયા મંદિરમાં અને ઘરમાં તો છે, પણ બહાર જશો ત્યાંથી છે. પણ આ એક ભગવાનની આજ્ઞા કરી, નિત્ય ભગવાનની પૂજા કરવી, અનિત્ય ભગવાનની પ્રાર્થના કરવી, સાયંકાળે ભગવાનના મંદિર, આવા નિયમો છે. તિલક ચાંદલો કરો, તિલક ચાંદલો કરવામાં આપણે માનતા નથી. એટલે કે એમાં શું કરવાનું છે, પણ ભાઈ તમે કરો, ભગવાનની આજ્ઞા છે. પછી આપણે એમાં બહુ આર્ગ્યુમેન્ટ કરવાના હોતા નથી. શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાને આપણે શિક્ષા લખ્યું છે. પછી આપણે વિચાર કે ભગવાને આ લખ્યું કેમ, શું કરવા લખ્યું, એની શી જરૂર છે, આ બધું આ તો પેલું ઓથોડક લાગે ને ફલોનું લાગે ને ઢીકનું લાગે, આવી બધી નાલવાલીઓ વાતો કરીએ છીએ. એટલે પૂજાની અંદર પણ આપણે જો બરોબર ના હોય તો પછી બધી મોટી વાત કરતા હોય તો શું થયું? સામાન્ય આજ્ઞા છે, થઈ શકે એવી છે. સમય પણ મળે, એમાં તિલક આમ કરીએ છીએ, કંઈ વાર લાગે? કશી વાર નથી લાગતી, અને એટલું જ કરી દઈએ. અને બધા સંતોએ દયા એવી કરી છે, પૂજા એવી વ્યવસ્થિત આપી છે. એટલે પાણીની ટોટી સાથે, તિલક્યું સાથે, ચાંદલિયું સાથે, કંકુ સાથે બધું પેક કરીને આપે છે. તૈયાર ભોજન છે, પણ ખાવામાં નવરા નથી આપણે. એટલે આવી બધી વસ્તુની અંદર આપણે જો કરતા હોય તો કાર્યકર તરીકે આ બધી વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો. સેવા કરે છે એમાં કંઈ કોઈ ના નથી, સેવા બીજું ત્રીજું બધું થાય છે અને કરવાનું.
પણ અમુક આપણી આવી જે અન્ય હોય તો એની છે સત્સંગ પરીક્ષાની આજ્ઞા આવી. હવે સત્સંગ પરીક્ષાની અંદર પણ બધા હોય. આજે અમે જરા ભોજનમાં બેઠા હતા, ત્યાં આગળ રિપોર્ટ ચાલતો હતો, રિપોર્ટ બધા આપતા હતા, રસોડાવાળા બધા બીજા. એમાં નંબર ગયો બૈરાનો. આ બધાએ કે હતું ને આજે કોણ કરી હતું રિપોર્ટ મને આવ્યો, વિપુલ દબાન. એટલે કહેવાનું શું છે કે એને કહ્યું કે આ બધું આવું છે કે પરીક્ષાની અંદર એ યુવકો કે બીજા ઓછા ભરે છે. આપણે મહારાજે કહ્યું કે આ તો પરીક્ષા સત્સંગની પરીક્ષા હતી તો બાળક નાનો હોય એને છે ને 80 વર્ષના નહીં આપવાની, કારણ કે સત્સંગનું જ્ઞાન મેળવવું છે. એટલે પ્રાજ્ઞ સુધી કોઈ પહોંચતા નથી. પ્રાજ્ઞનો નંબર પણ એ લોકો લઈ જાય તમારાથી આગળ. એ લોકોને ટાઈમ મળે છે, એને સમય મળે છે, પાછું એ રસોડામાં કેટલું કામ કરે છે, બીજી કેટલી સેવાઓ કરે છે, બધી જાતની લોકો સેવા કરે છે. તોય કહે છે એ બધી રીતની સેવામાં પણ આ જે સત્સંગનો નિયમ, બીજું ત્રીજું આ પોટ પૂજા, આ પરીક્ષાના ફોર્મ ભરે છે, વાંચે છે, પરીક્ષા આપે છે અને પાસે થાય છે. આમાં કંઈ પુરુષોમાં અમારે પ્રાજ્ઞમાં કોઈ બે જણ 12-13ની વાતમાં 9 નંબર પહેલાં લઈ ગયા, પહેલાં 2 નંબર આવ્યા. હા, તમે બધા પાછા રહી જશો અને એ લક્ષ્ય પહોંચી જશે માટે થોડો તૈયાર થાવ. આપણે મસ્કરી થાય ને એટલે આપણે એ પણ એટલા તૈયાર થવું. એટલે કહું છું કે આપણને આપણી એની એ નથી કે જે એ લોકો મગર એમને પણ બધું કામકાજ તો છે ને, એમને બધી જાતની પ્રવૃત્તિ છે આપણા જેવી પેરેલલ છે, છતાં પણ એમાં સમય કાઢીને વ્રત કરે, ઉપવાસ કરે, આ બધા ઉપવાસ કરે, કેટલાય ઉપવાસ કરે, કેટલાય બધે ડેકોરેશન કરે, ફલાણું કરે, ઠીકનું કરે, આખો દાડો એમનું ચાલ્યા જ કરે. આપણે ત્યાં આવી બેઠા ભજન સાંભળીને લાડુ જમીને ઉપડ્યા, આપણું કામ એટલું જ. પણ આ વાત આવે ત્યાં અટકી જઈએ કે આપણાથી ન થાય ભલા. જો એ લોકો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? એટલું જ આપણે કરવાનું. એટલે આવી બધી વસ્તુની અંદર આપણે કાર્યકર તરીકે આપણી બધી સેવા ખૂબ સારી ખંતની કાળજી, દરેક ડિપાર્ટમેન્ટમાં સેવાની અંદર કોઈ વાંધો આવતો નથી. પણ અમુક આપણા જે નિયમો છે, અમુક જાતની આપણી આ પ્રવૃત્તિ એ આપણે બરોબર રાખવી જોઈએ કે આપણે બહાર જઈએ એટલે સ્વામિનારાયણની છાપ પડવી જોઈએ કે ભાઈ આ સ્વામિનારાયણવાળા. એટલે ડુંગળી લસણને પણ આ તો લાઈન ડુંગળીના ભજીયા જરા ખાઈ લો ને ક્યાં ત્યાં જઈને પાછું 2 દંડવત વધારે કરી નાખશું, એમાં એવું ના. એ એની પેલા હમાને એટલી છાપ આમ થઈ જોઈએ છે, આમ ધક્કો લાગવો જોઈએ કે નહીં ભાઈ આ માણસ છે. અને આ ઘણા દાખલા આપણે કહીએ છીએ અને એ બધા જાણીએ છીએ કે ભાઈ એમાં અડવાનું એટલે નહીં. કાલે જ અમે પેલા ગામમાં ગયા હતા, આ શું કહેવાય એટલાન્ટિક સિટીમાં ગયા. હવે એ તો જુગાર્યું જ કામ છે, આખું જુગાર જ રમવાના. અને એમાં આપણા ભાઈઓ છે એ નોકરી કરે છે. એમાં આપણે સત્સંગ એના 5-7-25 હતા. એમાં એક ભાઈએ મને હમણાં રિપોર્ટ આપ્યો કે અમે આ બધા ત્યાં જઈએ છીએ એ ધમાલ જ છે. એની અંદર લોકો આવે છે, પૈસા મૂકીને જ જાય, પહેલાં લૂંટે જ છે બધું. રીતસર એની કારીગરીને એની વ્યવસ્થા એવી હોય છે કે મૂકીને જ જાય. અને પહેલાં એને સગવડ કેટલી આપે, એને ત્યાંથી પ્લેનમાંથી લાવવાનું તો પ્લેનની અંદરની સગવડ, ત્યાંથી લાવે એને લઈ જાય, મોટર બેસાડે, કરે, ફર્સ્ટ ક્લાસ મોટર બધું જ સગવડ આપે. પણ શું કે ખિસ્સું ખાલી કરવાનું. કંઈ આપણે જ કહો મને સગવડ મળીને મને મળશે એટલે એક વખત આવે ખરા, પછી આવે તરીને એ પાછા મૂકે, બીજો ત્રીજો મૂકે, અને પછી એવી રીતે બધું થાય છે. પણ જુગારમાં કંઈ કોઈ કમાઈને જતો નથી. આ તો એ પછી કહ્યું શું કે એ લોકો ખાવા પીવાનું પાછું આપે. પહેલેથી આવે રમવા માટે તો એને ખાવા માટે, રહેવા માટે મોટલ ઉતારો એ બધું ફ્રી કરી આપે. પણ ફ્રી પહેલો કરે પણ તારું આખું ગજું ખાલી થાય છે. એને જરાક મને સગવડ આપે, સગવડ આપે છે એવું નથી. માણસ છે એ કંઈ કરે છે એનો વિચાર કરવો જોઈએ. એ જુગારનું કામ કર્યું છે એ કંઈ એનો ઓછું લોકોને ફેલાવવા માટે તો તેને બીજા ચાલે જ નહીં. પૈસા કમાવા જ આપ્યું છે, આપણી પાસે જવાના, પણ આપણે તોય મેં અંદર પડીએ છીએ અને મેં માર ખાઈએ છીએ. પછી એને કહ્યું કે ખાવા તો અમે ત્યાં જઈએ છીએ, નોકરી કરીએ છીએ, એ લોકો દારૂ પીએ, બધું રમે અને એ બધી ખાવાનું મૌસા બધું કરતા હોય છે. અમે ત્યાં આગળ જઈએ છીએ, એની અંદર રહીએ છીએ અને કામ પણ કરીએ છીએ, છતાં કોઈ દિવસ દારૂને અમે અડ્યા નથી. એ લોકો અમને ખાવાનું આપે છે એટલે મૌસાર વગરનું, પેલી બિસ્કીટ આપે કે આપણે છે ને હોટેલ હતી અને પેલા બટાકાની ચાપરીની હતી, અમે એ પણ લેતા નથી. કારણ કે એની અંદર પેલા મૌસની અંદર નાખેલું એ વાસણ આમાંય હોય ને આમાં આમાંય હોય, એનો કડછો નાખ્યો, તેલનો આમાંય નાખે, એટલે અમે લેતા જ નથી. કે એટલે કહેવાનું શું છે, કારી કોથળીમાં રહેવાનું, કોલસાનો વેપાર કરવો અને લુગડે કાર ના થાય એ નિષ્ઠાનું કામ છે. આની અંદર બધું દેખાય, જુએ, કરે, પેલા બધાનું જુએ છે ને એની અંદર નોકરી કરે છે, પૈસા કમાય છે.
અને એ બધું કરે છે, પણ છતાં આ વસ્તુ અમે અડતા નથી એવું એને બહુ સ્પષ્ટ રીતે કાલે વાત કરી. એટલે રહી શકાય છે, પણ આપણું મન નબળું થઈ જાય. ભાઈ મોટાની મોહબત રાખવી પડે. મોહબત શું રાખે? ઝેર કાપે તો કોઈ મોહબત રાખો જ ખરા કોઈ? અરે મોટો રાજા હોય તો કંઈ તું પહેલો કરો. એટલે લવણ બાદશાહ બે હતા, લવો બાદશાહ. એટલે બેની પેલા લવાઈ બાદશાહે પૂછ્યું કે આપણા બેની દાઢી લાગે તો પહેલી કોની ઓલવે? તો લવાએ શું કહ્યું કે ભાઈ મહારાજ અમે તમે ખાવીને ખરા, તમે નોકરી આપો, પૈસા આપો, બધું આપો, પહેલી મારી દાઢી ઓલવી લો, કારણ હું મરી જાઉં તો શું થવાનું? એટલે પછી તમારી દાઢી ઓલવા જો. આપણે લોકોની દાઢી ઓલવવા જઈએ છીએ. આપણે એ વાત નથી. કેને રાજી કરવાની વાત કરે? અરે દુનિયામાં કેટલાય જન્મો રાજી કોઈને કર્યા હતા, તો ભગવાન રાજી કરવા, જોગી મહારાજ રાજી કરવા છે. આપણે એને માટે આવ્યા છે. એ સત્સંગ આપણે સાથે કે કોઈની મોહબતમાં ન લેવું. આપણે ખાઓ પીઓ લુગડા બધા બંગલા એ કોઈ ના નથી, પણ તમારા નિયમ ધર્મની અંદર જે દ્રઢતા છે એ આમ સુરવીથી કરવી જોઈએ કે જેની અંદર કોઈ વાંધો ના આવે. તમારા દયાથી કાર્ય કરતા એટલે કાર્ય કર એટલે કહ્યું ને કાર્ય કર કરે, કાર્ય કરવાનું, પણ કાર્ય કાયર કરી નાખે કાર્ય કર બીજા હામા માણસને કે અમે કાર્યકર છે, અમે આવ્યા છે, આ જો છે. મેં તમને લખ્યું હતું કેમ સભાની વ્યવસ્થા ફલાણું ના કર્યું, ઢીકનું ના કર્યું, આ લાવો તે લાવો. એ તો હમાન કાર્ય કરી નાખે. એના માટે કાર્યકર નથી. હામાને શાંતિ આપવાને સત્સંગની ડરતા થાય એના માટે કરીએ. આપણે જે કંઈ સગવડ તે વખત ત્યાં હોય, કારણ ગામડે ગયા હોય અને મંડળમાં ત્યાં આગળ એટલે કંઈ સગવડ ના હોય તો તરત આપણે આકડા ઉતારતી. પણ આપણે સગવડ નથી સાચવવાની. આપણે સગવડ ન હોય તો પણ કરવાનું છે. મહારાજને સ્વામીના સંતોમાં ક્યાં સગવડો હતી? શાસ્ત્રી મહારાજને કોઈ સગવડો નથી. ગામમાં પહેવા ના દે, ઉતારો નહીં, ખાવા પીવાની, તો સત્સંગ ઝાડ નીચે બેસીને જમીન ઉપર બેસીને કરેલો છે. એટલે એ ભાવ આપણો હોવો જોઈએ. તો કાર્ય કર સાચા, નહીં તો કાર્ય કાયર કરનારા. સહજાનંદ સ્વામી મહારાજની